આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ પંજાબી પનીરનું શાક, જેને બનાવવું ખૂબ જ ઇઝી છે. ઘરના મસાલાથી જ બની જાય છે અને એકદમ બહાર જેવું અને એકદમ ઇઝી રેસીપી સાથે બને છે. તો ચાલો પછી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ. જેના માટે આપણે સૌપ્રથમ ગ્રેવી બનાવીશું. ગ્રેવી માટે મેં અહીં લીલું મરચું, લસણ, ડુંગળી અને ટમેટું લીધું છે. મેં અહીં ડુંગળી 3 નંગ લીધા છે, ટમેટા 3 નંગ લીધા છે. તમે તમારી રીતના લઈ શકો છો, જે પ્રમાણે શાક બનાવવું હોય એ પ્રમાણે. ત્યારબાદ આપણે અહીંયા ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ બટર, ઓઇલ નાખી દેવાનું, એમાં જીરું પહેલાં સોતળી દેવાનું અને ત્યારબાદ આપણે અહીંયા મરચું અને લસણ નાખી દઈશું અને ત્યારબાદ આપણે અહીંયા આપણી ડુંગળી એડ કરી દેવાની છે. અહીંયા આપણે આ પ્રમાણે ગ્રેવી બનાવશું તો ગ્રેવીનો ટેસ્ટ છે એકદમ અલગ જ આવે છે. આપણે અહીંયા ડુંગળીને છે એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે અહીંયા એને આવી રીતના શેકવાની છે. અને અહીંયા છે ને આપણે ડુંગળી તમારી છે ને ગોલ્ડન બ્રાઉન થશે ને એટલે તમે આમ એની ઉપર ચમચો ભરાવશો ને એટલે એના જે પડ હશે ને એકદમ ખુલી જશે. ત્યારબાદ આપણે અહીંયા એમાં ટમેટા એડ કરી દેવાના છે. અને ટમેટા છે ને જલ્દી નથી ચડતા, એટલે ચડે ને એના માટે આપણે એમાં મીઠું એડ કરી દઈશું, જેથી છે ને ટમેટા એનું પાણી પણ છોડશે અને કહેવાય ને કે ચડી પણ જશે. અને આપણે એમાં થોડુંક પાણી એડ કરવાનું જ. ત્યારબાદ અહીં મેં એને 2-3 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર કવર કરી દીધું હતું અને તમે જોઈ શકો છો આપણા ટમેટા ચડી ગયા છે. તો આપણે ગેસ ઓફ કરી દેવાનો અને જ્યાં સુધી આપણું આ મિશ્રણ છે ને ઠંડુ થાય ત્યાં સુધી તમારે જો પનીર અહીંયા ગ્રેટ કરી નાખવું હોય તો ગ્રેટ કરી નાખી શકો છો. પણ મેં તો અહીંયા હોમમેડ પનીર લીધું છે એટલે મેં અહીંયા એને આવી રીતના કણીની જેમ ભૂકો કરી નાખ્યો છે. અને ત્યારબાદ આપણું જે મિશ્રણ બનાવ્યું હતું એ ઠંડુ થઈ જાય એટલે આવી રીતના એને મિક્સરમાં એક રસ આમ ક્રશ કરી લેવાનું છે. અને આપણે છે ને અહીંયા મેં કહેવાય ને કે 2 સ્ટેપમાં આને કર્યું હતું. અને જેને આપણે આમાં થોડું એવું પાણી છે એ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જલ્દીથી આપણે શાકનો વઘાર કરી દઈએ. જેના માટે મેં અહીં બટર અને તેલ લીધું છે. જો તમે બટર એડ કરો છો ને તો તેલ એડ કરવાનું જ, અને જો તમારી પાસે બટર ના હોય ને તો ઘી પણ યુઝ કરી શકો. ત્યારબાદ આપણે એમાં જીરું એડ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણી જે બનાવેલી ગ્રેવી છે એ જ અહીંયા કહેવાય ને કે મેઇન કામ કરી દેશે. તમે કશું જ નહીં નાખો ને તો બી ચાલશે, પણ ગ્રેવી તમારી મસ્તીની હોવી જોઈએ. ત્યારબાદ આપણે અહીંયા એમાં કિચન કિંગ મસાલો, હળદર અને લાલ મરચું પાવડર એડ કરેલું છે. અને ત્યારબાદ આપણે આ મિક્સ કરી લેવાનું છે. અહીંયા મેં કસૂરી કહેવાય ને કે પંજાબી શાકનો મસાલો કે કાંઈ વાપર્યો નથી, છતાં પણ આપણું શાક છે ને એકદમ બહાર જેવું જ બને છે. હવે આપણે ગ્રેવીમાં કહેવાય ને કે જે મસાલા છે એકદમ ચડી જાય કે બેસી જાય ને એ માટે 1-2 મિનિટ માટે રાહ જોવાની. અને ધ્યાન આપણે અહીંયા આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એ છે મલાઈ. હા ગાઈસ, મલાઈથી છે ને એકદમ ક્રીમી ટેસ્ટ આવે છે. અને તમે છે ને બટર કે પછી ઘી નાખજો જ, એટલું તેલમાં છે ને આ શાક વઘારશો ને તો તમારું જે ક્રીમી ટેક્સચર આવવું જોઈએ ને એ નહીં થાય. દેન આપણે છે ને આપણી ગ્રેવી છે ને એ થોડી વાર માટે એમ રાખશું જેથી ચડી જાય અને એમાં મસાલા બધા બેસી જાય. દેન આપણે હજી એક આપણો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એ છે કસૂરી મેથી. આનાથી પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે, જે આપણે બહાર ખાતા હોય ને એવું જ લાગે છે. હવે આપણું પનીર છે એડ કરી દેવાનું છે. ગ્રેવી પ્રોપર તમારે કહે ને 2-3 મિનિટ રાખવાની. તેને આપણે પનીર એડ કરી દેવાનું અને પનીર એડ કરી દઈએ ને એટલે પછી મિક્સ કરી અને 1 મિનિટ માટે જ ગેસ ઓન રાખવાનો. દેન આપણે ગેસ ઓફ કરી દેવાનો, બિકોઝ આપણું પંજાબી શાક રેડી છે. તો હવે આપણે એને અહીંયા મેં પરોઠા જોડે સર્વ કર્યું છે. તમે અહીંયા નાન જોડે પણ સર્વ કરી શકો છો કે બટર રોટી જોડે પણ સર્વ કરી શકો છો. તો મળીશું આવા જ એક નવા વિડીયો